ભારતનું પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીર પ્રાંતમાં અનંતનાગ પંથકમાં આવેલું છે. નીલમત પુરાણ અને રાજતરંગીણી જેવા ગ્રંથોમાં અમરનાથ ગુફાનો ઉલ્લેખ મળે છે. એમ કહેવાય છે કે 13મી સદીની આસપાસ એક મુસ્લિમ ગોવાળને એક સાધુ મહાત્માએ આ પવિત્ર તીર્થ સ્થળના દર્શન કરાવ્યા હતા. એ ગોવાળે ત્યાં જઈને જોયું તો ગુફાની અંદર બરફથી બનેલું શિવલિંગના દર્શન થયા હતા કે જ્યાં દર વર્ષે બરફનું શિવલિંગ સ્વયં પ્રગટ થાય છે, જેને સ્વયંભૂ હિમ શિવલિંગ કહેવામાં આવે છે. આ સ્વયંભૂ હિમ શિવલિંગ ગુફાની છતમાંથી ટપકતા બરફના બિંદુમાંથી બને છે અને દર વર્ષે શ્રાવણ માસમાં પૂર્ણ શિવલિંગ નિર્માણ થાય છે. આ પવિત્ર તીર્થ સ્થળે હિમ શિવલિંગની સાથે સાથે એક ગણેશ પીઠ અને એક પાર્વતી પીઠ પણ નિર્માણ થાય છે. કેદારનાથની આગળ છે અમરનાથ અને એનાથી આગળ છે કૈલાસ પર્વત. હિમાલય એટલે કણ કણમાં ભગવાન શિવ શંકરનો વાસ છે. આ પવિત્ર તીર્થ સ્થળ વિશે એક ગૂઢ પૌરાણિક કથા છે, જેને અમર કથા કહેવામાં આવે છે. તેથી જ આ પવિત્ર તીર્થ સ્થાનને અમરનાથ કહેવામાં આવે છે. માતા સતીએ બીજો જન્મ લઈ હિમાલય રાજને ત્યાં પાર્વતીના રૂપમાં પ્રગટ થયા. એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું કે મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આપના ગળામાં આ નર મુંડની માળા કેમ છે? ભગવાન શંકરે કહ્યું, હે દેવી, જેટલી વાર તમારો જન્મ થયો છે એટલા મુંડ મેં ધારણ કર્યા છે. માતા પાર્વતી કહે, મારો દેહ નાશવંત છે, પરંતુ તમે અમર છો, એનું શું કારણ છે? હું પણ અજર અમર બનવા માગું છું. કૃપા કરી આપ એ અમર કથા અમને સંભળાવો. અમર કથા સંભળાવતી વખતે કોઈ બીજો જીવ આ કથા સાંભળી ન જાય, તેથી ભગવાન શંકર 5 તત્વો પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિનો પરિત્યાગ કરીને હિમાલયની પર્વતમાળાઓમાં પહોંચ્યા અને અમરનાથ ગુફામાં માતા પાર્વતીને એ અમર કથા સંભળાવે છે. ભગવાન શિવ શંકર અમરનાથ ગુફા તરફ જ્યારે જાય છે ત્યારે સર્વપ્રથમ પહેલગામ પાસે પોતાના નંદીનો પરિત્યાગ કર્યો. ત્યારબાદ ચંદનવાડીમાં જટામાંથી ચંદ્રને મુક્ત કર્યા. શેષનાગ નામની ઝીલ પર પોતાના ગળા પરથી સર્પોને ઉતાર્યા. પ્રિય પુત્ર ગણેશજીને પણ મહાગુણસ પર્વત ઉપર છોડીને પંચતરંગીણી પહોંચી 5 તત્વોનો પરિત્યાગ કર્યો અને અમરનાથ ગુફામાં પ્રવેશ કરી માતા પાર્વતીને અમર કથા સંભળાવવા લાગ્યા. જ્યારે ભગવાન શંકર આ અમર કથા ભગવતી માતા પાર્વતીને સંભળાવી રહ્યા હતા તો ત્યાં એક શુક એટલે કે પોપટનું બચ્ચું પણ આ અમર કથા સાંભળી રહ્યું હતું. માતા પાર્વતી કથા સાંભળતા સાંભળતા હોંકારો આપી રહ્યા હતા. કથા સાંભળતા સાંભળતા તલ્લીન થયેલા માતા પાર્વતીને ગાઢ નિંદ્રા આવી ગઈ. તેથી તેમના બદલે ત્યાં બેઠેલા એ પોપટના બચ્ચું હોંકારો આપવા લાગ્યું. જ્યારે ભગવાન શંકરને એનો ખ્યાલ આવ્યો ત્યારે ભગવાન શંકરે એની પાછળ ત્રિશૂળ છોડ્યું. પોપટ પોતાનો જીવ બચાવવા 3 લોકમાં ભમતો ભમતો એ ભાગતા ભાગતા એ ભગવાન વ્યાસના આશ્રમમાં પહોંચ્યો અને સૂક્ષ્મ રૂપ ધરી તેમની પત્નીના મુખમાં પ્રવેશી ગર્ભમાં પ્રવેશ કર્યો. એમ કહેવાય છે કે પૂરા 12 વર્ષ ગર્ભમાં રહ્યા બાદ જ્યારે ભગવાન કૃષ્ણે આશ્વાસન આપ્યું કે આ બહારના જગતમાં આવીને તમારી ઉપર માયાનો પ્રભાવ નહીં પડે, આમ વ્યાસજીના પુત્ર તરીકે જન્મ ધારણ કર્યો. માતાના ગર્ભમાં જ તેમને વેદ, ઉપનિષદ, દર્શન અને પુરાણોનું જ્ઞાન થઈ ગયું હતું. જન્મતાની સાથે જ ભગવાન કૃષ્ણ અને માતા પિતાને પ્રણામ કરી વૈરાગની વાટ પકડી શુકદેવ મુનિના નામે તેઓ પ્રસિદ્ધ થયા. અમરનાથ તીર્થસ્થાન સાથે
એક કબૂતરની કથા પણ જોડાયેલી છે. એ કથા અનુસાર એક સમયે મહાદેવ સંધ્યાના સમયે નૃત્ય કરી રહ્યા હતા. ભગવાન શિવના ગણ અંદરો અંદર કુરુ કુરુ એવો શબ્દ ઉચ્ચારવા લાગ્યા. મહાદેવે તેમને શ્રાપ આપ્યો કે તમે દીર્ઘકાળ સુધી કુરુ કુરુ કરતા રહેશો. એ રુદ્રરૂપી ગણ કબૂતર બની ગયા અને ત્યાં જ નિવાસ કરતા રહ્યા. એવું માનવામાં આવે છે કે અમરનાથની યાત્રા વખતે અમરનાથની ગુફામાં એ બંને કબૂતરોના દર્શન પણ થાય છે. માતા પાર્વતી ભગવાન સદાશિવને કહે છે, હે પ્રભુ, હું અમરેશ મહાદેવની કથા સાંભળવા માંગુ છું. સદાશિવ ભોળાનાથ કહે છે, હે દેવી, આદિકાળમાં બ્રહ્મા, પ્રકૃતિ, મનુષ્ય એમ સંસારની ઉત્પત્તિ થઈ. એવી રીતે દેવતા, ઋષિ, પિતરો, ગંધર્વો, રાક્ષસ, સર્પ, યક્ષ, ભૂતગણ, કુષ્માંડ, ભૈરવ, ગીદડ, દાનવ આદિની ઉત્પત્તિ થઈ. એવી રીતે નવા જીવોની આ સૃષ્ટિ થઈ. ઇન્દ્રાદિ દેવતા સૌ મૃત્યુના વશમાં હતા. મૃત્યુથી ભયભીત દેવતાઓ આવ્યા ને સ્તુતિ કરી અને કહ્યું, અમને કોઈ એવો ઉપાય બતાવો કે મૃત્યુ અમને તકલીફ ના આપે. ભગવાન સદાશિવે પોતાના મસ્તક પરથી ચંદ્રમાની કલાને ઉતારીને નીચોવી અને દેવતાઓને કહ્યું, આ મૃત્યુલોકની ઔષધિ છે. એ ચંદ્રકલાને નીચોવાથી ધારા વહેવા લાગી. એ અમરાવતી નદી કહેવાય છે. ચંદ્રકલાને નીચોવતી વખતે ભગવાન સદાશિવના દેહમાંથી જે અમૃત બિંદુ પડ્યા એ સુકાઈ ગયા ને પૃથ્વી ઉપર પડ્યા. આ પાવન ગુફામાં જે ભસ્મ છે એ જ બિંદુના કણ છે. સદાશિવ ભગવાન દેવતાઓ ઉપર પ્રેમ વરસાવતા સમયે સ્વયં દ્રવીભૂત થયા. દેવગણ સદાશિવને જલ સ્વરૂપ જોઈને તેમની સ્તુતિમાં લીન થઈને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. ભોળાનાથે દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, તમે મારું બરફનું લિંગ શરીર આ ગુફામાં જોયું છે, તેથી તમને મૃત્યુનો ભય રહેશે નહીં. આજથી મારું આ અનાદિ લિંગ શરીર ત્રણેય લોકમાં અમરેશના નામથી પ્રસિદ્ધ થશે. દેવતાઓને એવું વરદાન આપી સદા શિવ ભગવાન ભોળાનાથે લીન થઈને ગુફામાં વાસ કર્યો. ભગવાન સદાશિવે અમૃત રૂપ સોમ કલાને ધારણ કરી દેવતાઓના મૃત્યુનો નાશ કર્યો. ત્યારથી અમરેશ્વર રૂપે પ્રગટ અને પ્રસિદ્ધ થયા. ભારતના પવિત્ર અને પાવન તીર્થ સ્થળ અમરનાથ ને ભગવાન સદાશિવને ભાવથી વંદન કરીએ.